હું એ થાકી ગયો. કેટલું દૂર છે? અરે દસમત, મામાનું ગામ દારૂ છડવું નથી. સામે જે દેખાય છે તે જ મામાનો રાજમહેલ છે. અને સામે જે પનિયારી પાણી ભરી રહી છે તે ભૂમલીનો પાણી છેડો દેખાય છે. માટે મને તરસ લાગી છે તો જા અડધો ગળો મારા માટે પાણી ભરતો. નાવો. હું પહેલી વાર બહાર ગામમાં નીકળ્યો અને એમાં કોઈ માણસ હું જોઉં તો એમાં કોઈક અકોણું હોય અને જો કોઈ મને વેણ કહી લે બાપુ મારથી ચાલ્યું ન રહે એટલે મને એ રહેવાય તો બાપુ માર ઊની જા. અરે દસમત, તારે ક્યાં એની સાથે વાત કરવાની છે? તારે તો પાણી ભરી અને આવતું રહેવાનું છે. ના હો બાપુ, મને બાઈ માણા હારે વાત કરતા જ નહીં આવડતું. અરે ફટશે માળા, કે તો ગીરલે પાણી લઈ જવા. બાપુ મેં ભલે લઈ જવા, તમે ઉદળા કરો જાઓ. અરે બેન, આવનાર મુસાફિર આપણા ગામથી હાવ અજાણ્યા લાગે અને ઓલી તરસ્યા હોય પણ શરમા હોવાથી બોલી શકતા નથી. તો સર એમને આપણે બોલાવી સાસ લેવા જાવું અને દોરડું ન હંતાડવાનું. હા ઓકે સાચી. બાપુ તમે માનો કે ન માનો પણ આ બટક બોલું માણસ છે ને, બટક બોલું એ કદાચ આપણા ઘરનો ક્યારેક રોટલો ઘડે એવું મને લાગે છે. કા જુવાન, તમે અમારા ગામ